એક કાકા ને હું બજારમાં વાત કરતા હતા અને અચાનક કાકાને કંઈક યાદ આવ્યું અને કાકા તો દોડવા લાગ્યા ઘર તરફ. હું પણ એમની પાછળ દોડ્યો કે કંઈક શું થયું, શું બન્યો એમ. તો મેં તો થોડેક દૂર જઈને કાકાને પકડી લીધા કે શું છે કાકા, વાત તો કરો, કેમ દોડો છો? કે ના ના, તું મને છોડી દે, મને ઘેર જવા દે, તારી કાકી એટલી ઘેર છે, તું મને જવા દે. કે પણ કાકા શું થયું એ તો કહો. કરે યાર શું વાત કરું, તું મને છોડી દે, મને જવા દે. હું ઘેર મોબાઈલ ભૂલી ગયો છું અને મોબાઈલનો પાસવર્ડ પણ નથી નાખ્યો મેં. સમાજ જીવનના પ્રવાહમાં બંને પતિ પત્ની સાથે રહે અને બંનેને ઝઘડા પણ બહુ થાય. તો એક દિવસ એ ભાઈ આધેડ ઉંમરના કાકા હતા, એ કંટાળીને પોલીસ સ્ટેશન પહોંચી ગયા. અને પોલીસ સ્ટેશન પહોંચી ગયા ને એમણે સાહેબ જે પોલીસવાળા ભાઈઓ હતા એમણે કહ્યું કે મારે ફરિયાદ કરવી છે. તો પોલીસવાળા કે અંદર જાઓ, અંદર સાહેબ બેઠા છે. અંદર ગયા તો મોટા સાહેબે તો બહુ સરસ મજાનું કાકાનું સ્વાગત કર્યું, પાણી આપ્યું અને કાકા તો રડવા લાગ્યા. સાહેબે બહુ સાંત્વના આપી કે કાકા શાંતિથી વાત કરો, જે હોય, કોઈ પણ ચમરબંધી હશે ને, તમને હેરાન કરતો હશે ને, તો 2 મિનિટમાં એને હું સીધો દોર કરી દઈશ, પણ તમે રડશો નહીં, મને શાંતિથી કહો. તો કાકાએ તો કોક વધારે મૂકી અને રડવા લાગ્યા. પછી ધીમે ધીમે શાંત થયા અને કહ્યું કે મને મારી ઘરવાળી બહુ હેરાન કરે છે, મારે છે, પરેશાન કરે છે, મને બહુ હેરાન કરે છે. અને પોલીસ સ્ટેશનમાં એકદમ સન્નાટો છવાઈ ગયો, કોઈ બોલવા તૈયાર નહીં. ત્યાં એક પોલીસવાળા ભાઈ કોન્સ્ટેબલ ઇમોશનલ ગળગળા થઈ ગયા અને રડવા લાગ્યા. એની અસર બાજુવાળા સાહેબ થઈ, એની અસર મોટા સાહેબ ઉપર થઈ અને બધા સૌ રડવા લાગ્યા. એટલે કાકા એકદમ ચકચકિત થઈ ગયા કે આ શું, ફરિયાદ મારી, મને મારી બૈરી હેરાન કરે અને આખું પોલીસ સ્ટેશન રડે. કાકાએ બધાને સાંત્વના આપી કે સાહેબો શાંત થઈ જાઓ, મને કારણ કહો કે તમે કેમ રડો છો, મને તકલીફ છે એમાં રડો છો તમે, સાચું કહો. તો એક પોલીસવાળા ભાઈ હળવે કરીને એટલું બોલ્યા કે કાકા તમે અહીંયા પોલીસ સ્ટેશન તો આવી શકો છો, કમ્પ્લેન તો લખાવી શકો છો. નમસ્કાર મિત્રો, જ્યારે લગ્નની સિઝન ચાલતી હોય અને વરઘોડો જ્યારે ડીજેના બેન્ડ વાજા વાગતા હોય ત્યારે લોકો બહુ સરસ મજાનો ડાન્સ પણ કરતા હોય છે. અને એ ડાન્સમાં હવે એક નવી ફેશન આવી છે કે લેડીઝો પણ, પુરુષો તો માથા પર સાફા બાંધે, પણ હવે તો લેડીઝો પણ માથા પર સાફા બાંધે છે. તો મેં મારા મિત્રને એટલું જ પૂછ્યું કે આ જેન્ટ્સ તો સમજ્યા કે માથે સાફો બાંધે છે, પણ આ લેડીઝો કેમ સાફો બાંધે છે? તો મારા મિત્રએ મને એટલું કીધું કે ભાઈ હાલની આ મોંઘવારીમાં લેડીઝોના હસબન્ડ સમજી ગયા છે કે કેસ માથાનું કેસ ગૂંથણ કરાવીએ તો 1500-2000 રૂપિયા થાય અને બ્યુટી પાર્લર વાળાનો અલગ, એટલે ફક્ત ભાડે 300 રૂપિયાનો સાફો લાવી દેવાનો અને લેડીઝને પહેરાવી દેવાનો. અને જો લેડીઝ મસ્ત થઈને લગ્નમાં માહોલમાં એવા નાચે, 300ના 300, બચતની બચત અને સારું લાગે જુદું. મેં કહ્યું તો પછી ભાઈ જેન્ટ્સ પણ કેમ પહેરે છે? તો કે આ તમારી જેવા ટાલિયા હોય ને એમની ટાલ ના દેખાય અને વરઘોડામાં માભો પડે એટલા માટે એ લોકો સાફા પહેરે છે. એક કાકા હતા ને, એ વાણંદભાઈની દુકાને વાળ કપાવવા માટે ગયા. તો ખુરશીમાં ગોઠવાઈ ગયા. વાણંદભાઈ તો કપડું બપડું સરસ મજાનું
એમને ગોઠવીને વાળ કાપવાનું ચાલુ કર્યું. પણ આપણે જે આનંદભાઈ હતા એમણે એટલું પૂછ્યું કે કાકા વાળ કેવા કાપવું? તો કાકાએ હળવે કરીને કીધું કે જો ભાઈ, તારી કાકીના હાથમાં ના આવે એવા કાપ. એક ભાઈ છે ને, એ એસટી સ્ટેન્ડમાં ઇન્કવાયરી ઓફિસમાં ગયા અને પૂછ્યું કે આ સામે જે બસ પડી છે એ તારી જશે? તો ઇન્કવાયરી ઓફિસર હતા એમણે એટલું જ કહ્યું કે જો ભાઈ, લખ્યું છે તો બસ ઉપર પાટિયું તો મારું છે તારીનું, પણ આમાં કંઈ નક્કી નહીં. પીધેલી હોય તો અણધારી પણ જાય, ધારી જાય નહીં અને અણધારી પણ જતી રહે. એક બેન છે, એ બ્યુટી પાર્લરમાં ગયા અને નવું જ બ્યુટી પાર્લરનું ઉદ્ઘાટન હતું એ દિવસે અને ગયા એમ. તો બેન તો બ્યુટી પાર્લરમાં ગયા. પેલા બ્યુટી પાર્લર વાળા બેને તો સરસ આમ બેનને મેકઅપ ને ફેશિયલ ને ફેસ મસાજ ને મસ્ત એકદમ જે એમને બેનને જે બધું એકદમ ચહેરો મસ્ત બનાવી દીધો અને બેન ખુશ થઈ ગયા અને બેને 500 રૂપિયા આપ્યા અને કે લો બેન, આ 100 રૂપિયા વધારાના, કારણ કે તમે બહુ સરસ કામ કર્યું છે. આખો મારો ચહેરો ઉઘાડો આમ મસ્ત એમ દેખાય છે, એમ કે મારો રંગ ખુલ્યો છે, ઉઘડ્યો છે ચહેરાનું, એટલે તમારું કામ બહુ સરસ છે, બહુ સરસ કામ કરો છો. તો પેલા બેને હળવે કરીને કીધું કે ભાઈ, આજે તો છે ને આ બ્યુટી પાર્લર મેં ખોલ્યું છે અને મારો પહેલો જ દિવસ છે અને પહેલા જ તમે ગ્રાહક છો. મેં કોઈ દિવસ બ્યુટી પાર્લરનું કામ નહોતું કર્યું. ખાલી હું લોકોના ઘેર ઘેર વાસણ ઘસવા જતી હતી. મારા એક મિત્ર હિમાંશુભાઈ છે, એ બહુ મોજીલો માણસ છે, બસ આનંદમાં જ રહે. એમના મિસિસ અને બાળકો પણ બહુ મસ્તી છે, મસ્તીના માણસો છે, ફેમિલી આખું મસ્તી વાળું બહુ સરસ છે. પણ એક દિવસ હિમાંશુભાઈ જમવા બેઠા હતા અને એમના મિસિસ રોટલી પીરસતા હતા ગરમા ગરમ અને અચાનક હિમાંશુભાઈ ગળગળા થઈ ગયા. તો એમના વાઈફ કે કેમ ગળગળા? કે સાલું મારી બાનો જે રોટલી બનાવતી અને જે ટેસ્ટ, એ ટેસ્ટ હજુ મને યાદ આવે છે. એવો ટેસ્ટ, એવી રોટલી તું ના બનાવી શકે કે બહુ મસ્ત મારી બા રોટલી બનાવતી. તો હિમાંશુભાઈના મિસિસ એટલું જ બોલ્યા હળવે રહીને કે જો તમારી બા રોટલી મસ્ત મીઠી ટેસ્ટી બનાવતા, પણ તમારા પપ્પા જેવો જે લોટ બાંધી દેતા હતા ને, એવો તો લોટ કોઈ ના બાંધી શકે, તો જ રોટલી મીઠી લાગે. મારા એક મિત્ર છે રમેશભાઈ, અને એ રમેશભાઈ છે ને બહુ મસ્તીનો માણસ. પોતાની પત્ની બાળકો સાથે શાંતિથી રહે. અને એક દિવસ એક રવિવારે એમના મિસિસને શું સૂઝ્યું, તો માથાકૂટ કરવા માંડ્યા કે હે, આ રવિવાર છે તો તમે કોઈને ફરવા લઈ જાઓ છો? કે આ બાજુવાળા જો પેલા ચંદ્રકાંતભાઈ છે ને, એ એમની મિસિસને દર રવિવારે ફરવા લઈ જાય છે. તો મારા મિત્ર એટલું જ બોલ્યા કે તું જઈને પૂછ્યા એમને, કે મેં એમને 4-5 વખત કહ્યું છે કે હાલો ફરવા, પણ એમણે જ મને ના પાડી છે.